ડુંગરોની હારમાળા અને રાજસ્થાનની સરહદે આદિવાસી વિસ્તાર ધરાવતા અમીરગઢમાં છેલ્લા 115 વર્ષથી અવિરત ભજન સંધ્યા અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેવસિંહ ડુંગરપુરીજી મહારાજની લોકવાયકા મુજબ વાત કરવામાં આવે તો તેઓએ દેશ વિદેશમાં 360 જેટલી ધૂણી ધખાવી હતી અને અંદાજે 115 વર્ષ પહેલા અમીરગઢના આંગણે જીવંત સમાધિ લઈ ગ્રામીણ વિસ્તારોમાં ભક્તોને દર્શન આપ્યા હતા. અમીરગઢ રેલવે સ્ટેશનની સામેના ભાગમાં જે તે સમયે દેવશ્રી ડુંગરપુરીજી મહારાજે ધૂણી ધખાવી હતી અને તેઓએ ત્યાં વસામો કર્યો હતો. જોકે તેઓને સ્થળ અને જગ્યા સારી લાગતા તેઓએ વિક્રમ સંવત 1967 ફાગણ વદ પાંચમના દિવસે જીવંત સમાધિ લીધી હતી. સમાધિ લીધા બાદ તેઓએ ગુરુભક્તોને ગ્રામીણ વિસ્તારોમાં દર્શન આપ્યા હતા. ફાગણ વદ પાંચમના દિવસે તેઓએ સમાધિ લીધી હોવાથી અવિરત દર માસની પાંચમના દિવસે ભજન સંધ્યા અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. તો બીજી બાજુ ફાગણ વદ પાંચમના દિવસે હજારોની સંખ્યામાં ગુરુભક્તો દ્વારા અબીલ ગુલાલ ઉડાડતા ઢોલના તાલે નાચતા ધ્વજા ચડાવવામાં આવે છે. જ્યારે રાત્રિના સમયે ભજન સંધ્યા અને ફાગણ વદ આઠમના દિવસે લોકમેળો ભરાય છે. બોલો દેવ ડુંગરપુરી મહારાજ કી જય, સહેજપુરી મહારાજ કી જય, સંજ્ઞાપુરી મહારાજ કી જય. આજે ચોથ છે. દર પાંચમના દિવસે ડુંગરપુરી મંદિર અમીરગઢ, દર પાંચમ દિવસે ડુંગરપુરી મંદિર અમીરગઢમાં અમારે પાંચમના દિવસે ભોજન અને ભજન બંને ભોજન બી ઓછામાં ઓછું 5000 થી 7000 માણસનું થાય છે. અને આઠમના દિવસે અમારે અમીરગઢમાં ડુંગરપુરી મહારાજનો મેળો ભરાય છે. બીજામાં આ મંદિરની જગ્યા 115 વર્ષ પુરાણી જગ્યા છે. હવે દેવ ડુંગરપુરી મહારાજ છે એ સાક્ષાત અમીરગઢમાં બિરાજમાન છે, એમાં કોઈ મિલમેક નથી. જે બી લોકો આવે છે એમની મનોકામના પૂર્ણ થાય છે અને એમનું કામ સિદ્ધ થાય છે. એટલે ડુંગરપુરી મહારાજની ધૂણી ઘણી જગ્યાએ આવેલી છે. અહીંયા બી છે, વિરમપુર બી છે, આપણે અહીંયા અંબાજી બી છે, ત્યાં ચોટન બી છે, ઘણી જગ્યાએ ધૂણીઓ આવેલી છે. એટલે આ ડુંગરપુરી મહારાજની જે ધૂણીઓ આવેલી છે એની બહુ પ્રતિષ્ઠા બહુ વધારે છે. અરે આમ જે છે ડુંગરપુરી અમીરગઢની જે ધૂણી છે એ જીવિત સમાધિ છે. એના અંદર જે બી કાર્ય માણસ આવે છે એનો ભંડારો કરે છે, એનો જે બી પાંચમનો બોલેલો અને દર મહિને અમીરગઢના અંદર દર મહિને પાંચમના દિવસે દર મહિનાની પાંચમના દિવસે અહીંયા જમણવાર થાય છે. અહીંયા પ્રસાદ બને છે. 500, 700, 1000 આદમી દર પાંચમના મહિનાની દર પાંચમના દિવસે જમે છે. એટલે આ ડુંગરપુરી મહારાજનો જે ધૂણી છે એ બહુ માન્યતા બહુ લોકો માને છે અને માન્યતા પ્રાપ્ત છે. એટલે આ ધૂણીથી લોકોને બહુ સુખી બી થયા છે અને લોકોના કામ બી પૂર્ણ થયા છે. એટલે આ ધૂણીની માનતા રાજસ્થાન, ગુજરાત અને બીજી મહારાષ્ટ્ર બધી જગ્યાએ આ ધૂણીની માનતા વધારે છે. એટલે ધૂણીના લોકો આવે છે, જાય છે અને બધા પોતપોતાનું કામ કરે છે. એટલે ધૂણીથી બધાને ફાયદો જ થાય છે. કોઈ જય ડુંગરા પરમેશ્વરા. આજથી અંદાજિત 115 વર્ષ પહેલા ડુંગરપુરી બાપજી અહીં સમાધિ લીધેલી હતી. આજના દિવસે પાંચમના દિવસે એમને સમાધિ લીધેલી હતી. તો એમના યાદગારીમાં અમે પાંચમના દિવસે એમને યાદ કરીને અમને અહીંયા એમનું ધજાથી અને મંદિરનું અમે મોટું પ્રસાદીનું અને ભજનનું આયોજન રાખીએ છીએ. અને ધજાનું એક મોટો ઉત્સવ હોય છે. તેથી આજુબાજુના બધા ગામવાળા અહીં ધજા લઈને આવે છે અને તેમની આસ્થાની એક ધજા અહીં ચડાવે છે. અને આ ઉત્સવ અમે છેલ્લા 115 વર્ષથી ગામવાળા અને આજુબાજુ ગામવાળા ઉજવી રહ્યા છીએ. અને અગાઉ આ પ્રોગ્રામ અમે ચલાવી રહીશું અને આવી રીતે અમે આ જનતાને જાગૃત કરશું અને ધર્મ પ્રત્યે અમે એમને વાળીશું. અમારે અહીંયા દેવ ડુંગરપુરી મહારાજ જે સમાધિ લીધેલી છે પાંચમના દિવસે એ નિમિત્તે અમે બધી ગામો ગામથી ધજાઓ લઈ અને દેવ ડુંગરપુરીની પ્રાર્થના કરીએ છીએ. અને મોટો 2-5 હજાર માણસનો જમણવારો પણ થાય છે. સંતો મહંતો બધા પધારે છે અને લોકો બહુ આશીર્વાદ લે છે. અને કોઈ પણ જાતનું સંકલ્પ કરો એ તમારો દેવ ડુંગરપુરી મહારાજ પરમેશ્વરનો ગણતરીમાં છે એ પૂરેપૂરો તમને ફાયદો થાય છે. કોઈ પણ જાતનું વિઘ્ન રહેતું નથી. હવે આ પાંચમ
અને પછી અમારે આઠમના દિવસે મેળો, આવતા દિવસે પાંચમ અને પછી આઠમના દિવસે મેળો, આ અમારું કાયમનું કાર્યક્રમ છે. શ્રી અમીરગઢ દેવ ડુંગરપુરી મહારાજની જીવન સમાધિ અમારા અમીરગઢમાં છે અને દુનિયાના ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સૌથી બધેથી લોકો અહીંયા આવે છે અને અહીંનો મહિમા જ આખો અલગ છે. દર પાંચમે હોળી પછીની જે પાંચમ છે, અંધારી પાંચમ, એ પાંચમે અહીંયા મેળો થાય છે અને મેળામાં સૌ ભાવિ ભક્તો અહીંયા પધારે છે, સૌની મનોકામના પૂરી થાય છે.